તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રકારનો ક્વેશ્ચન છે અહીંયા તમારી સામે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર બીજને આધારિત ક્વેશ્ચનો વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તેવા પ્રકારનો આજે આ ક્વેશ્ચન તમારી સામે છે મિત્રો. કે ની કઈ કિંમત માટે આ એક દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² + 8x + k = 0 ના બીજ સમાન મળે. બીજ સમાન મળે તો આપણે જાણીએ છીએ મિત્રો એક જ શરત છે b² - 4ac = 0. મતલબ વિવેચકનું મૂલ્ય છે કેટલું થાય મિત્રો? 0 થાય. કેટલું થાય? 0 થાય. હવે મેઇન ટાર્ગેટ છે આપણો abc ગોતવો. a એટલે કેટલા છે? તો કે 2 છે, b એટલે 8 છે અને c એટલે k છે. બરોબર છે. તો abc જ્યારે ગોતીએ છીએ ત્યારે આપણને k મળશે. બરોબર છે. તો આ b એટલે કે 8 નો સ્ક્વેર 64 થશે, -4 અહીંયા 2 અને અહીંયા k બરાબર 0. આ માઇનસ વાળું છે બરાબરની સામે જવા દે એટલે 64 અહીંયા પ્લસ થઈ જશે. 4 દુ ને 8 k. બરોબર છે. k ને કરતા બનાવો છે, બે બાજુ 8 વડે ભાગી નાખશું એટલે 64/8 કરશું આપણે અહીંયા, અને અહીંયા 8 વડે ભાગશું એટલે k મળી જશે. k કેટલો મળશે મિત્રો? 64/8. 88 64 એટલે આખર k બરાબર કેટલો આપણો આન્સર આવી જશે મિત્રો? 8 આવી જશે. રેડી? આવા જ પ્રકારના પરીક્ષામાં ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આવો જ એક ક્વેશ્ચન છે મિત્રો, પરીક્ષામાં પૂછાવા લાયક છે. જવાબ તમારે કમેન્ટની અંદર આપવાનો છે. ક્લિયર? થેન્ક યુ.